ધોરણ 11 અને વાર્ષિક પરીક્ષામાં ઇકોનોમિક્સ પેપર એટલે કે અર્થશાસ્ત્રનું જે પેપર છે એ અર્થશાસ્ત્રની બ્લુપ્રિન્ટ કેવી રહેશે, ક્યાંથી શું પૂછાશે, વાર્ષિક પરીક્ષાની અંદર તમારે 80માંથી વધુમાં વધુ માર્ક્સ મેળવવા હોય તો આ વિડીયો તમારા માટે કામનો છે. આપણે સૌપ્રથમ જોઈશું કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય અને કયા વિભાગમાં શું પૂછાય. તો પહેલા વિભાગની અંદર આપણને કુલ 16 પ્રશ્નો પૂછાય, જેને MCQ આપણે કહીએ, વિકલ્પો, અને એના માર્ક્સ પણ કેટલા હોય? 16 જ હોય. બીજા વિભાગની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય, એને VSQ કહેવાય, એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એક વાક્યમાં જવાબ આપો, એના 8 માર્ક્સ. વિભાગ C ની અંદર આપણને કુલ કેટલા પ્રશ્નો પૂછાય? તો કુલ પ્રશ્નો પૂછાય આપણને 12. કેટલા પ્રશ્નો? 12 પ્રશ્નો પૂછાય. અને 12 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? 9. એકના કેટલા ગુણ? 2, એટલે 18 માર્ક્સ થશે. ત્યાર પછી આપણને 9 પ્રશ્નો આપેલા હશે વિભાગ D માં, અને 9 માંથી લખવાના કેટલા? તો 9 માંથી લખવાના 6. એકના 3 માર્ક્સ, એટલે એ પણ 18 માર્ક્સ થશે. અને છેલ્લો પ્રશ્ન એટલે કે વિભાગ E, એમાં 6 પ્રશ્નો હશે અને 6 માંથી લખવાના કેટલા? 4. 4 50 20, એક 5 ગુણો, એટલે આટલા માર્ક્સ આપણે જોઈ લેજો. કેટલા થયા? 38. 38 થયા. આ બાજુ થયા 16 ને આ 26, 26 ને આ 18, એટલે 26 અને 18 અહીંયા આવશે 4 વધ્યા એટલે 44. 38 અને 44 એટલે આપણા ટોટલ માર્ક્સ થઈ જાય. ફરીથી એકવાર જોઈ લે. 16 ને આ 24, 24 ને 18, 24 અને 18 એટલે 42 થશે. ઓકે, કેટલા થાય? 42. અને 42 ને 38 એટલે કેટલા થઈ ગયા? 80. એટલે 80 માર્ક્સનું જે પેપર છે કેવી રીતના પૂછવાનું એ મેં તમને કહી દીધું. હવે આપણે વિભાગ A ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો 16 પ્રશ્નો પૂછાય, અને 16 પ્રશ્ન MCQ હશે, એટલે એના માર્ક્સ કેટલા હશે? 16. એટલે 16 માર્ક્સ મેળવવા માટે આ વિભાગ આપણા માટે ખૂબ અગત્યનો છે. અને આ વિભાગની અંદર 16 પ્રશ્નો ક્યાંથી પૂછાય એ આપણે જોઈ લે, એટલે આપણને મુશ્કેલી થાય નહીં. ચલો, 16 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. ચેપ્ટર કેટલા છે? 12. તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1. હવે જે ત્રીજું ચેપ્ટર છે ને, માંગ, એમાંથી 2 પૂછાય. ચોથું ચેપ્ટર પુરવઠો, એમાંથી 1. પાંચમું ચેપ્ટર આવક ખર્ચના જે ખ્યાલો છે એમાંથી 1. છઠ્ઠું ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર કયું છે? બજાર, બજારમાંથી 2. સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર, એમાંથી પણ 2. આઠમું ચેપ્ટર, એમાંથી 1. નવમું ચેપ્ટર રાષ્ટ્રીય આવક, એમાંથી પણ 1. 10મું ચેપ્ટર અંદાજપત્ર, એમાંથી પણ 1. 11મું ચેપ્ટર આર્થિક વિચારો, એમાંથી પણ 1. અને 12મું ચેપ્ટર પ્રાકૃતિક ખેતી, એમાંથી આપણને કેટલા પ્રશ્નો પૂછાય? 2 પ્રશ્નો. એટલે આ 16 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના ને એ આપણે જોઈ લીધું. એટલે ખૂબ અગત્યની આ બ્લુપ્રિન્ટ છે, આપણે સમજવાની છે. B, C, D અને D ને E તો આપણા માટે બહુ અગત્યનું, કે D ને E ની અંદર આપણને શું પૂછાય? તો કેસ સ્ટડી ટાઈપ પ્રશ્નો પૂછાય, એટલે એ પણ આપણે સમજવું જેવું છે. જોઈએ આપણે વિભાગ B ની અંદર આપણને VSQ પૂછાય. VSQ ને વેરી શોર્ટ ક્વેશ્ચન કહેવાય, એટલે કે એક વાક્યમાં જવાબ આપો. આ એક વાક્યવાળા જે પ્રશ્નો છે ને એ આપણને 8 પૂછાવાના, અને એક પ્રશ્નનો 1 માર્ક્સ હોય, એટલે આના કેટલા ગુણ થાય? 8 ગુણ થાય. હવે આ 8 ગુણ મેળવવા માટે આપણે શું વાંચવું પડે અને શું વાંચવું જોઈએ એ જોઈ લે. તો આપણે 8 પ્રશ્નો આપણને ડાયરેક્ટ ત્રીજા ચેપ્ટરમાંથી એક પૂછાય, માંગ અને પુરવઠો. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી 2, અહીંયા માંગ અને આ ચોથું પુરવઠો. ઓકે, ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 1, ત્યાર પછીનું 7મું ચેપ્ટર, એમાંથી 1. 8મા ચેપ્ટરમાંથી પણ 1, આર્થિક સુધારામાંથી. અને ત્યાર પછી 10મા ચેપ્ટરમાંથી 1 અને પ્રાકૃતિક ખેતી 12મા ચેપ્ટરમાંથી 1. એટલે અહીંયા કયા કયા ચેપ્ટર્સ લખેલા છે એ ખાસ ધ્યાન આપજો. આ 12મું ચેપ્ટર તમારા માટે નવું ઉમેરાયેલું છે, એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું. ત્યાર પછી સેક્શન C. સેક્શન C ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? અગાઉ જણાવ્યા પ્રમાણે 12 પ્રશ્નો પૂછાવાના. લખવાના કેટલા? 12માંથી 9 લખવાના. એકના કેટલા માર્ક્સ? એકના 2 માર્ક્સ. એટલે આ ચેપ્ટર, આ સેક્શન આપણા માટે 18 માર્ક્સનો થવાનો છે. અને 18 માર્ક્સ એટલે આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ કહેવાય, મોસ્ટ IMP કહેવાય, કેમ કે આ પ્રશ્નો જે ટૂંકા હશે 2 માર્ક્સવાળા, અને આપણને 18 માર્ક્સ અપાવે છે. તો આપણે કયા કયા પ્રશ્નો માટે કયા ચેપ્ટરની તૈયારી કરવી પડશે એ આપણે જોઈ લે. તો પહેલું જે ચેપ્ટર છે ને એમાંથી 1 પ્રશ્ન પૂછાય, બીજા ચેપ્ટરમાંથી 1 પૂછાય, ત્રીજામાંથી 1 પૂછાય, ચોથામાંથી નહીં, ડાયરેક્ટ 5મામાંથી પૂછાય. ત્યાર પછી
છઠ્ઠા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાશે, 7મા ચેપ્ટરમાંથી 1 અને 8મા ચેપ્ટરમાંથી 1, અને ત્યાર પછી 10મા ચેપ્ટરમાંથી આપણને 2 પૂછાય અને 11 અને 12 માંથી 1 પૂછાય. ઓકે, એટલે આ રીતના આપણને પ્રશ્નો પૂછાશે. આ ચેપ્ટર્સ જોઈ લેજો, જેથી કરીને તમને મુશ્કેલી નહીં થાય. કયા કયા ચેપ્ટર છે ફરીથી, એક ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, પાંચમું, છઠ્ઠામાંથી 2, 7મામાંથી 1, 8મામાંથી 1, જો એ પાછું 10મામાંથી 2, 11 અને 12, આટલા ચેપ્ટરમાંથી આપણને જે પેલા 2 માર્ક્સ વાળા પ્રશ્નો છે એ પૂછાવાના છે. એટલે 2 માર્ક્સ માટે આટલા પ્રશ્નો આટલા ચેપ્ટરના કરી લેવાના. સેક્શન ડી, સેક્શન ડી ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો સેક્શન ડી ની અંદર આપણને કુલ 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી આપણે આપણી સરળતા ખાતર 6 લખવાના. 7 પણ નહીં, કેટલા લખવાના? 6, અને 1ના 3 ગુણ. એટલે આ વિભાગ પર કેટલા માર્ક્સનો થવાનો? તો 18 માર્ક્સનો જ થવાનો. એટલે સી અને ડી બંને 18 માર્ક્સના થઈ ગયા. એટલે આ પણ અગત્યનો વિભાગ કહેવાય. અને કેસ સ્ટડી ટાઈપ પ્રશ્નો આમાંથી પૂછાશે. કેસ સ્ટડી એટલે તમારે જાતે બનાવીને પ્રશ્નો લખવા પડે એવું અંદર આપેલું હોય, પરંતુ હોય ચોપડીના જ આપણે જાતે બનાવીને અમુક વસ્તુ લખવી પડે. એ તમારા ક્લાસ ટીચર કે તમારા જે વિષય શિક્ષક હોય ને એને પૂછી લેવાનું. ચલો, ડી ની અંદર પહેલો પ્રશ્ન આપણને પહેલા ચેપ્ટરમાંથી 37 નંબરનો, 38 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી અને 5મામાંથી આપણને 2 પૂછાય. 5મું જે ચેપ્ટર છે એમાંથી કેટલા પૂછાય? 2. છઠ્ઠામાંથી 1, 5મામાંથી 2, છઠ્ઠામાંથી નથી, 7મામાંથી, 8મામાંથી અને 9મામાંથી, 7, 8 અને 9, 7, 8 અને 9. આ રીતના બધા ચેપ્ટર જોઈ લેજો. કયા કયા? પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું, ચોથું, 5મું. 5મામાંથી 2 છે એટલે આ તો છોડવાનું જ નહીં. 5મું તો 5મું તો કરી જ લેવાનું. ત્યાર પછી 7, 8 અને 9 અને કેસ સ્ટડી ટાઈપ પ્રશ્નો છે આની અંદર, એનું પર આપણે ધ્યાન રાખવાનું. ત્યાર પછી ઈ ની અંદર પણ કેસ સ્ટડી વાળા પ્રશ્નો પૂછાવાના છે. એટલે ઈ માટે પણ આપણે કેસ સ્ટડીના પ્રશ્નોનું આપણે ધ્યાન રાખીશું. ચલો, ઈ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? તો 6 પ્રશ્નો પૂછાય. 6માંથી લખવાના કેટલા? 4. 1ના કેટલા ગુણ? 5. એટલે 20 ગુણ મેળવવા હોય ને તો આ વિભાગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. સી, ડી અને ઈ બધા જ વિભાગો તમે જુઓ કે કેટલા કેટલા માર્ક્સના વિભાગો છે. એટલે તૈયારી તો આપણે કરવી પડે. તૈયારી ન કરે તો ચાલે નહીં. 46 નંબરનો પ્રશ્ન માંગ, 47 નંબરનો પ્રશ્ન પુરવઠો. આ શેમાંથી છે? માંગ. આ શેમાંથી છે? પુરવઠો. એટલે 2 પ્રશ્નો તમને આવડવા જોઈએ. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 બજાર. 49 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. કયું ચેપ્ટર? રાષ્ટ્રીય આવક. ત્યાર પછી 10મું ચેપ્ટર અંદાજપત્ર. કયું ચેપ્ટર? અંદાજપત્ર. અને છેલ્લો સવાલ 11મો આર્થિક વિચારો. હવે કુલ આપણને લખવાના કેટલા છે? આ 6માંથી 4 લખવાના છે અને 6માંથી 4 લખીને માર્ક્સ કેટલા મેળવવાના છે? 20. એટલે અગત્યનું છે. હવે અઠવા સાથે પણ જોઈ લે. પેલું અઠવા સાથે આ 16 માર્ક્સનું અને આ પણ 16 માર્ક્સનું છે. અઠવા વગર પણ 8 માર્ક્સનું, કારણ કે 8 પ્રશ્નો, આ પણ 8 માર્ક્સ. હવે સી થી બદલાશે. અઠવા વગર આપણે જોયું 9 પ્રશ્નો હતા. 12માંથી કેટલા પ્રશ્નો લખવાના હતા? 12માંથી 9 લખવાના હતા. એટલે 12માંથી 9 લખે તો 9 દુ 18 થયેલા. પણ અઠવા સાથે જોવા જાય તો 12 દુ 24 માર્ક્સનો આ વિભાગ છે. ત્યાર પછી 9 પ્રશ્નો લખવાના હતા અને 9 પૂછાય એટલે એમાંથી 6 લખવાના. 1ના 3 માર્ક્સ એટલે 6 ટાલી 18 આપણે એમાં પણ ગણેલા. પણ 9 તારી 27 થાય. આ વિભાગ કેટલા માર્ક્સનો થાય? 27 માર્ક્સનો થાય. અને ઈની અંદર 6 પ્રશ્નો પૂછાય, 6માંથી 4 લખવાના, પરંતુ 4 પચામ આ 20 માર્ક્સનો આ વિભાગ ગણેલો. પણ 20ની જગ્યાએ 6 પચામ કેટલા માર્ક્સનો થાય? 30 માર્ક્સનો થાય. એટલે આ 27 અને આ 30 એટલે 57 માર્ક્સ તો આપણા 2 વિભાગ થઈને થઈ ગયા. કયા કયા? ડી અને ઈ. ત્યાં ભાઈ 16 ને 8, 16 ને 8 કેટલા થાય? 24. ને 24 ને 24 કેટલા થાય? 48. એટલે 57 અને બીજા 48. 15ના 5 વધ્યા 1 10. એટલે 105 માર્ક્સનું આખું પેપર આવશે. પેપર કેટલા માર્ક્સનું આવશે? 105. લખવાનું કેટલા માર્ક્સનું? 80. પણ આ પરીક્ષામાં પાસ થવા માટે કેટલા લાવવાના? 26. હવે તમારે પહેલી બીજીમાં કેટલા માર્ક્સ આવેલા એના પણ છે. એટલે કુલ પ્રશ્નો પૂછાય 51 અને 51 પ્રશ્નોમાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના કેટલા? 43. આ 51 પ્રશ્નોનો ગુણભાર કેટલો? 105.
અને 43 માર્ક્સનો ગુણભાર કેટલો 80. એટલે આ રીતના આપણે પેપર લખવાનું રહેશે. હવે કયા કયા ચેપ્ટર પર વધારે ભાર આપવાનો, તો ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એ તમને આવડશે જ, બહુ સરળ ચેપ્ટર છે. ત્યાર પછી છઠ્ઠું ચેપ્ટર આ પણ ખૂબ સરળ ચેપ્ટર અને 11મું ચેપ્ટર આ પણ ખૂબ સરળ. આ બધા ચેપ્ટર જે મેં કીધા ને એ ખૂબ સરળ છે. એક 9મું ચેપ્ટર છે એ પણ ખૂબ સરળ ગણાવી શકાય. એટલે આટલા ચેપ્ટર છે ને એ બહુ અગત્યના છે. બાકીના ચેપ્ટર બી છે જ, પણ આ ચેપ્ટર એકદમ ઇઝી છે, તમને યાદ રહી જાય વાંચે તો એવા છે, અને એના માર્ક્સ પણ વધારે છે, એના ગુણભાર પણ વધારે છે. એટલે પહેલાં તમે આ ચેપ્ટર તૈયાર કરી લેજો અને પછી બાકીના ચેપ્ટર પર તૈયાર તો કરવાના જ, પણ આ ચેપ્ટર તમે ખાસ તૈયાર કરજો, જેથી કરીને કોઈ મુશ્કેલી તમને થાય નહીં. જેમ કે પેલા 5 માર્ક્સવાળો પ્રશ્ન છે એ ત્રીજામાંથી ને ચોથામાંથી પૂછાય, પાછો છઠ્ઠામાંથી બી પૂછાય, અને 11માંથી બી પૂછાય, અને 9મામાંથી બી પૂછાય. એટલે આમાંથી એક પૂછાય, આમાંથી એક પૂછાય, છઠ્ઠામાંથી એક પૂછાય, ત્યાર પછી 9 ને 11 બધામાંથી પૂછાય. લે આ બધામાંથી જ પૂછાઈ ગયો કયો 5 માર્ક્સવાળો. એટલે તૈયારી કરવાની વધારે સારી રહી. એટલે આ બધા જ આ વિડીયો બની જાય પછી આપણે આઈએમપીમાંથીના વિડીયો પણ બનાવીશું, જેથી કરીને તમને મુશ્કેલી નહીં થાય તમારે કયા કયા પ્રશ્નો વાંચવાના હશે. એટલે વિડીયો ગમ્યો હોય તો હવે વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને સબસ્ક્રાઈબ તો નથી જ કરવાની, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. વિડીયો તમારા જેવા વિદ્યાર્થી સુધી પહોંચાડજો, જેથી એ વિદ્યાર્થીઓને પણ કામ લાગે. આભાર.